નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સમસ્થિતિમાન કોને કહેવાય એના વિશે શીખી ગયા છીએ. સમસ્થિતિમાન પૃષ્ઠ કોને આપણે કહીએ તો કે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય. પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય તો આપણે એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ. જો વિદ્યાર્થી મિત્રો યાદ હોય બરાબર, તો આપણે આવી વાત કરી હતી કે આ માનો કે કોઈ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, ધારો કે કોઈ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. હવે આ વિદ્યુત ભાર છે એટલે એને પોતાનું આમ વિદ્યુત ક્ષેત્ર હશે બધી દિશામાં. વિદ્યુત ભાર છે એટલે એને પોતાને વિદ્યુત ક્ષેત્ર આ રીતે બધી દિશામાં પથરાયેલું હશે. હવે આપણે શું કરવાનું, આ વિદ્યુત ભારને કેન્દ્ર તરીકે લઈ અને આપણે આમ વર્તુળ દોરવાનું. એટલે આ રીતે વિદ્યુત ભારને કેન્દ્ર તરીકે લઈ અને આપણે આવું વર્તુળ દોરી તો આટલું અંતર છે આપણું એ આર છે, તો આટલું અંતર છે એ પણ આર થશે. અહીંયા આપણે એ બિંદુ કહેતા હતા, અહીંયા આપણે બી બિંદુ કહેતા હતા. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે આ વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર ત્યાંથી એ બિંદુ સુધીનું અંતર આર છે, તો આ વિદ્યુત ભાર છે ત્યાંથી બી બિંદુ સુધીનું અંતર પણ આર છે. જો એ અને બી બિંદુ છે એ વિદ્યુત ભાર ક્યુથી એક સરખા અંતરે આવેલા છે, તો એ અને બી બિંદુ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય છે. એટલે આપણે વાત કરી હતી કે VA બરાબર VB, એ અને બી બિંદુ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન એક સમાન છે. તો આ જે આપણું પૃષ્ઠ છે, આ પૃષ્ઠ વર્તુળાકારનું પૃષ્ઠ એટલે કે સમતલ, એને તમે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકો. હવે આપણે પ્રશ્ન એ થાય કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એનો ઉપયોગ શું, બરાબર. તો પહેલા ચેપ્ટરમાં તમે શીખ્યા કે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંકલ્પના લેવી પડે, બરાબર. જેવી રીતે આપણે એમ કહીએ કે આ વિદ્યુત ભાર છે તો આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું છે એ આપણને દેખાય નહીં, વિદ્યુત ક્ષેત્ર આપણને દેખાતું નથી. એટલે આપણે શું કરી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ દર્શાવી, બરાબર. આવી આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી. વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે અથવા આપણે એવું કહીએ કે વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત, ચિત્ર દ્વારા રજૂઆત કરવી હોય તો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ કરી. આવું તમે પહેલા ચેપ્ટરમાં શીખ્યા. વિદ્યાર્થી મિત્રો અહીંયા એના જેવી જ વાત થઈ કે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે તમે સમસ્થિતિમાન પૃષ્ઠનો પણ ઉપયોગ કરી શકો. વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે સમસ્થિતિમાન પૃષ્ઠનો પણ તમે ઉપયોગ કરી શકો. જો મેં લખ્યું છે, વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે જે રીતે ક્ષેત્ર રેખાઓની સંકલ્પના ઉપયોગી થાય છે તેવી જ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠો એ વિદ્યુત ક્ષેત્રના નિરૂપણ માટે વૈકલ્પિક સંકલ્પના છે, બરાબર. આ એક વૈકલ્પિક સંકલ્પના છે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટેની. હવે અહીંયા મારી જે પહેલી આકૃતિ છે, બરાબર, સમાન વિદ્યુત ક્ષેત્ર, બરાબર. આપણે નીચે દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રો માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો, બરાબર. ધારો કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર, બરાબર. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે આવે એ આપણે સમજાવવાનું છે. ધારો કે હું એવું કહું કે મારી આ એ આકૃતિ છે, આ આકૃતિને હું એ કહી દઉં, આ આકૃતિને માનો કે આપણે બી નામ આપી દઈએ અને આ આકૃતિને માનો કે આપણે સી નામ આપી દઈએ. વિદ્યાર્થી મિત્રો એ આકૃતિ છે, એ આકૃતિ એમાં આપણે શું લેવાનું છે, સમાન વિદ્યુત ક્ષેત્ર. તો તમે જોઈ શકો કે મેં જે આ વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે, બરાબર, એ એક્સ અક્ષની દિશામાં છે, એક્સ અક્ષની દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર. મારી આકૃતિ છે એમાં સમાન વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે. તમે જોઈ શકો કે આ ક્ષેત્ર રેખા અને આ ક્ષેત્ર રેખા અહીંયા જેટલો ગાળો છે એટલો જ ગાળો મેં અહીંયા રાખ્યો છે, એટલો જ ગાળો અમે અહીંયા રાખ્યો છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એની વચ્ચેના ગાળા મેં સરખા રાખ્યા છે, એટલે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એટલે આકૃતિ સમજવી હોય તો આમ થઈ કે આ ક્ષેત્ર રેખાઓ છે, બરાબર, એ મેં આમ એક્સ અક્ષની દિશામાં દર્શાવી છે. જો આમ આ ગાળા છે એ સરખા રાખ્યા છે, એટલે એનો અર્થ એવો થયો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે.
સમાન વિદ્યુત ક્ષેત્ર મારી આકૃતિમાં એક્સ અક્ષની દિશામાં છે. જો આ દિશાને મેં એક્સ અક્ષ કીધી છે. હવે આમાં સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે આવે? બરાબર, તો અગાઉનો લેક્ચર, બરાબર, એમાં આપણે શીખી ગયા કે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા લંબરૂપે હોય છે. વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા લંબરૂપે હોય છે. વિદ્યુત ક્ષેત્ર આપણું આમ એક્સ અક્ષની દિશામાં છે, બરાબર, તો સમસ્થિતિમાન પૃષ્ઠ છે આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ એ આ રીતે એને લંબ આવશે. જો બરાબર, વિદ્યુત ક્ષેત્ર આપણું આમ એક્સ અક્ષની દિશામાં છે, એક્સ અક્ષની દિશામાં, તો આપણું આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે આપણું આ પૃષ્ઠ એ લંબ રૂપે હશે વિદ્યુત ક્ષેત્રને. એટલે તમે જોઈ શકો કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ મેં દર્શાવ્યા છે. જો 1 2 ને 3 દર્શાવ્યા છે આમ, બરાબર, આ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ હશે અને વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં હશે, એક્સ અક્ષની દિશામાં. એટલે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા પરસ્પર લંબરૂપે હોય છે. આપણે આગલા લેક્ચરમાં આ સાબિતી સાથે તારણ મેળવ્યું હતું, બરાબર. E અને dl વચ્ચેનો ખૂણો આપણને π/2 મળતો હતો. એટલે જો વિદ્યુત ક્ષેત્ર આપણું આ રીતે સમાન વિદ્યુત ક્ષેત્ર જો આપણું એક્સ અક્ષની દિશામાં હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ આપણા આ રીતે આવશે એને લંબરૂપે. સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હશે આ રીતે, બરાબર. પાછું અહીં બીજું પૃષ્ઠ વિચારો, અહીં ત્રીજું પૃષ્ઠ વિચારો. આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ આ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે દોરવાની થાય. હાલો એનાથી આગળ બીજો કિસ્સો આપણે આપ્યો છે વિદ્યુત ડાયપોલથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ડાયપોલ આપણે ખબર છે કોને કહેવાય, તો કે એક +q વિદ્યુતભાર હોય, એક -q વિદ્યુતભાર હોય, બે વચ્ચેનું અંતર મર્યાદિત હોય, પરિમિત હોય, તો આ રચનાને આપણે વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. તમે જોઈ શકો કે અહીંયા મેં પ્લસ વિદ્યુતભાર બતાવ્યો છે, અહીં મેં માઇનસ વિદ્યુતભાર બતાવ્યો છે, બરાબર. એટલે આ જે રચના થઈ, આ રચના એને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે. હવે આ વિદ્યુત ડાયપોલ છે, બરાબર, એમાં સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે હોય? તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ પ્લસ અને આ માઇનસ વિદ્યુતભાર છે. તો આ પ્લસ છે તો એની આજુબાજુ મેં આમ ગોળ વર્તુળ દર્શાવ્યા છે. જો હવે તમે જોશો તો આ ભાગ છે, આ ભાગ પ્લસ વિદ્યુતભાર છે, એનાથી તમે આ બાજુ જાશો, બરાબર, આ બાજુ જાશો એટલે જો આ સમસ્થિતિમાન છૂટા પડે છે. શરૂઆતમાં જોશો તો સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ આમ ગીચ છે. જો અહીં જોશો તો સમસ્થિતિમાન પૃષ્ઠ શરૂઆતમાં ગીચ છે, પછી અહીંથી જોશો, બરાબર, તો આ અંતર વધી ગયું. જો આ પૃષ્ઠ અને આ પૃષ્ઠ વચ્ચેનું અંતર વધી ગયું. એના પછી જોશો તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ અને આ પૃષ્ઠ એના વચ્ચેનું અંતર વધી ગયું. હજી આગળ જોશો તો અહીંયા આટલું બધું અંતર વધી ગયું. જો આ પ્લસ વિદ્યુતભાર છે એનાથી આપણે જેમ આમ દૂર જાશું, બરાબર, એમ સમસ્થિતિમાન પૃષ્ઠ વધારે છૂટા પડે છે, બરાબર. અગાઉના લેક્ચરમાં મેં વાત કરી હતી સમસ્થિતિમાન પૃષ્ઠની લાક્ષણિકતાઓ. સમસ્થિતિમાન પૃષ્ઠની લાક્ષણિકતાઓ એમાં મેં વાત કરી હતી કે જો સમસ્થિતિમાન પૃષ્ઠો ગીચ હોય, ગીચ, તમે જોઈ શકો કે આ પ્લસ વિદ્યુતભાર છે એની નજીકનો જે આટલો વિસ્તાર છે એમાં સમસ્થિતિમાન પૃષ્ઠ ગીચ છે, જો નજીક આવેલા છે, બરાબર. જ્યારે એનાથી તમે આમ દૂર જાશો તો આ અંતર વધી જાય છે. જો સમસ્થિતિમાન પૃષ્ઠ છૂટા પડે છે, બરાબર. આપણે જાણી છીએ કે વિદ્યુતભાર છે, વિદ્યુતભાર એના નજીકના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર વધુ હોય, એનાથી આપણે જેમ જેમ આમ દૂર જાશું એમ વિદ્યુત ક્ષેત્ર નબળું પડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જો સમસ્થિતિમાન પૃષ્ઠ ગીચ હોય તો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધુ હોય, અને સમસ્થિતિમાન પૃષ્ઠ જો છૂટા હોય તો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી હોય. એટલે તમે સમજી શકો કે આ +q વિદ્યુતભાર છે એના નજીકનો આટલો જે વિસ્તાર છે એમાં સમસ્થિતિમાન પૃષ્ઠ ગીચ છે, એટલે આટલા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. પણ જેમ આનાથી આમ દૂર જાશું, બરાબર, એમ આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ છૂટા પડે છે. એટલે અર્થ એવો થયો આ બાજુ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી છે. એવી રીતે અહીંયા તમે જોશો તો આ માઇનસ વિદ્યુતભાર છે એમાં પણ આ નજીકનો વિસ્તાર છે, આ નજીકનો વિસ્તાર એમાં સમસ્થિતિમાન પૃષ્ઠ ગીચ છે. પછી અહીંથી તમે જેમ આ બાજુ જાશો, જમણી બાજુ એમ જાશો તો જો સમસ્થિતિમાન પૃષ્ઠ આમ છૂટા પડે છે. જો અહીંયા અંતર જે છે એના કરતાં અહીં અંતર વધારે છે,
એટલે અર્થ એવો થયો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે, જ્યારે જેમ દૂર જાશું આમ દૂર એમ વિદ્યુત ક્ષેત્ર નબળું પડે છે. એટલે આ વિદ્યુત ડાયપોલ છે, આ વિદ્યુત ડાયપોલ એના મેં સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવ્યા છે. બરોબર. તમારે આકૃતિ વિચારવી હોય તો આ રીતે તમે વિચારી શકો કે આ એક પ્લસ વિદ્યુતભાર છે, પ્લસ આ માઇનસ વિદ્યુતભાર છે. હવે આ પ્લસ વિદ્યુતભાર છે તો એમાં સમસ્થિતિમાન પૃષ્ઠ આમ વિચારવાના, કલ્પના કરવાની. માઇનસ વિદ્યુતભાર છે તો એના માટે આમ સમસ્થિતિમાન પૃષ્ઠની કલ્પના કરવાની. બરાબર. તો અહીંયા આમ વર્તુળ મળશે ઘણા બધા, અને અહીંયા પણ આમ વર્તુળ મળશે. એટલે આ વિદ્યુત ડાયપોલ છે એના સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવ્યા છે. એનાથી આગળ ત્રીજો કિસ્સો છે બે સમાન મૂલ્યના ધન વિદ્યુતભારના. જો સમાન મૂલ્યો, આ પ્લસ વિદ્યુતભાર છે તો આ એ પ્લસ વિદ્યુતભાર છે, મૂલ્ય સમાન હોવા જોઈએ. જેવી રીતે આપણે એમ કહેતા હોઈએ કે આ એક પ્રોટોન છે અને આ બીજો પ્રોટોન છે. બે સમાન મૂલ્યના ધન વિદ્યુતભારના બનેલા તંત્રનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર. આપણે એના માટે તમે અહીં જોશો તો આ પ્લસ વિદ્યુતભાર છે, આ એ પ્લસ વિદ્યુતભાર છે. તો એમાં તમે જોશો તો આ બે વચ્ચે થાય અપાકર્ષણ. બે વિદ્યુતભારો ધન છે એટલે બે વચ્ચે થશે અપાકર્ષણ. અપાકર્ષણ થશે એટલે જોશો તો આ પ્લસ વિદ્યુતભાર છે એની આ ડાબી બાજુ છે, આ ડાબી બાજુ ત્યાં તમે જોશો તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ એક સરખા આપણને થોડાક દેખાય છે ગાળા. બરાબર. એવી રીતે આ પ્લસ વિદ્યુતભાર છે એની આ જમણી બાજુ જોશો તો આ સમસ્થિતિમાન પૃષ્ઠના ગાળા થોડાક આપણને સરખા દેખાય છે, પણ આ બે વચ્ચે અપાકર્ષણ થાય છે. એટલે અહીંયા તમે જોશો તો સમસ્થિતિમાન પૃષ્ઠના આ ગાળા છે એ વધતા જાય છે. જો આ જે સમસ્થિતિમાન પૃષ્ઠનો ગાળો છે એના કરતાં આ ગાળો વધારે હશે, એના કરતાં પણ આ ગાળો વધારે હશે. એવી રીતે અહીંયા જોશો તો આ ગાળો છે એના કરતાં આ ગાળો વધારે હશે, એના કરતાં આ ગાળો વધારે હશે, એના કરતાં આ ગાળો વધારે હશે. એટલે આ રીતે બે સમાન મૂલ્યના વિદ્યુતભારો હોય તો એમાં વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય તો તમારે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ આ રીતે દોરવા પડે. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુક છે એમાં મેં આકૃતિ જે દોરી છે એના કરતાં પણ સારી રીતે આકૃતિ દર્શાવી છે. વિદ્યાર્થી મિત્રો, આની અગાઉનો જે લેક્ચર હતો એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર ઈ અને વિદ્યુત સ્થિતિમાન વી વચ્ચેનો સંબંધ છે એ ટેક્સ્ટ બુક પ્રમાણે સમજ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આ થિયરી સમજવા માટે એક બીજી પણ રીત છે. બરાબર. એટલે આજે આપણે બીજી રીત વડે એનો અભ્યાસ કરશું. પ્રશ્ન આપણો એ જ છે, વિદ્યુત ક્ષેત્ર ઈ અને વિદ્યુત સ્થિતિમાન વી વચ્ચેનો સંબંધ મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં અગાઉ જે શીખ્યા એને યાદ કરીએ કે માનો કે આ કોઈ યામાક્ષ પદ્ધતિ છે, એના ઉગમ બિંદુ ઉપર એક ક્યુ નામનો વિદ્યુતભાર છે. ઉગમ બિંદુ ઉપર ક્યુ નામનો વિદ્યુતભાર છે. હવે આ વિદ્યુતભાર છે એટલે આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય છે. એટલે કે આ રીતે બધી દિશામાં આ રીતે વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હશે. વિદ્યુત ભાર છે એટલે આજુબાજુ બધી દિશામાં એને પોતાનું આમ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એવું સમજી કે અહીંયા માનો કે કોઈ બિંદુ ક્યુ છે અને અહીં માનો કે કોઈ બિંદુ પી છે. બરાબર. તો આ બિંદુ અને આ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો આપણે તફાવત મેળવી. તો આ બિંદુ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન આપણે VQ કહીએ અને આ બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન આપણે VP કહીએ. જો બે વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હશે, કારણ કે બિંદુ Q છે એ આ વિદ્યુતભારની નજીક છે, જો આટલું અંતર છે, પણ બિંદુ Q છે એના માટે આ અંતર વધારે છે. બરાબર. એટલે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભાર આપણે આમ લઈ આવશું તો અહીંયા લઈ આવવા માટે કાર્ય ઓછું કરવું પડશે. જો જ્યારે અહીંયા એકમ ધન વિદ્યુતભારને લઈ આવવું હોય અનંત અંતરેથી તો કાર્ય વધારે કરવું પડશે. તો અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન છે એ મેં કહી દીધું VP, અને અહીંયા જે આ બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન છે એને મેં કીધું VQ. તો વિદ્યાર્થી મિત્રો, મેં લખ્યું છે, ધારો કે વિદ્યુતભાર Q થી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં બિંદુ P અને બિંદુ Q આગળ વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે VP અને VQ છે.
બરાબર, આ બિંદુ P છે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન Vp છે, આ બિંદુ Q મેં બતાવ્યું, અહીંયા વિદ્યુત સ્થિતિમાન Vq છે. હવે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અગાઉ આપણે સૂત્ર શીખી ગયા VQ માઇનસ Vp. જો બિંદુ P ની સાપેક્ષે બિંદુ Q નું વિદ્યુત સ્થિતિમાન એટલે કે VQ માઇનસ Vp બરાબર ડેલ્ટા V એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર માઇનસ સંકલન, બરાબર, Q પહેલા છે પછી P છે એટલે આપણે આનું ઊંધું કરવાનું, P થી Q E ડોટ dl. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું આવું આપણે સૂત્ર અગાઉ શીખી ગયા છે. બિંદુ P ની સાપેક્ષે બિંદુ Q નું વિદ્યુત સ્થિતિમાન, અથવા તમે એવું કહો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VQ માઇનસ Vp બરાબર ડેલ્ટા V બરાબર માઇનસ સંકલન P થી Q E ડોટ dl. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડોક વધારે વિચાર કરવાનો છે. અત્યારે મેં આ બે બિંદુ દૂર બતાવ્યા છે. જો દૂર બતાવ્યા છે એટલે આપણે શું કરવું પડે, તો કે આ જે આખો માર્ગ છે, આખો માર્ગ એટલે આપણે ઘણા બધા આમ ટુકડા વિચારવા પડે સ્થાનાંતરના, કે આ એક ટુકડો, એના પછી આ બીજો સ્થાનાંતરનો ટુકડો, એના પછી આ ત્રીજો ટુકડો, એના પછી ચોથો ટુકડો, પાંચમો ટુકડો, છઠ્ઠો ટુકડો, આવા સ્થાનાંતરના સૂક્ષ્મ ટુકડા આપણે વિચારવા પડે. અને આ આપણે નાના નાના ટુકડાને બધેને ભેગા કરી, બરાબર, એટલે આપણો આ આખો માર્ગ બનશે. બરાબર, P બિંદુએ આપણે એવું કહીએ કે Q બિંદુએથી એકમ ધન વિદ્યુતભારને આમ P બિંદુએ લઈ જવો છે આમ, બરાબર. તો આપણે આટલું કાર્ય કરવું પડશે. આ કાર્ય, તો આ કાર્ય છે એના આપણે નાના નાના ટુકડા વિચારવા પડે. આ બધા ટુકડા આપણે ભેગા કરી એટલે આપણને કુલ કાર્ય મળે. પણ વિદ્યાર્થી મિત્રો એટલે આપણે અહીં સંકલન દર્શાવ્યું છે. પણ હવે આપણે એવો વિચાર કરવાનો છે કે બિંદુ Q અને બિંદુ P આમ એકદમ નજીક આવેલા હોય. જો બિંદુ P, આ બિંદુ Q છે, એની નજીકમાં જ બિંદુ Q આવેલું છે. આમ બિંદુ P અને બિંદુ Q માનો કે એકદમ નજીક આવેલા છે, તો આપણું આ સ્થાનાંતર છે, બરાબર, સ્થાનાંતર એકમ ધન વિદ્યુતભારને આપણે એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જઈએ તો આ સ્થાનાંતર આપણું સૂક્ષ્મ થશે. સ્થાનાંતર સૂક્ષ્મ થશે, બરાબર. તો અહીંયા આપણે સંકલન કરવાની જરૂર નથી. અહીંયા આપણે સંકલન કરતા હતા. શું કામ? તો કે આખો આપણો આ માર્ગ છે એને આપણે સૂક્ષ્મ ખંડોમાં કલ્પના કરવી પડે. બધા ટુકડા આપણે ભેગા કરવા પડે. ભેગા કરવા પડે એટલે આપણે સંકલન કરવું પડે. પણ વિદ્યાર્થી મિત્રો આ બંને બિંદુ છે P અને Q બિંદુ એકદમ નજીક નજીક આવેલા હોય તો આપણું સ્થાનાંતર સૂક્ષ્મ થશે. તો અહીંયા સંકલન કરવાની જરૂર નથી. એટલે વિદ્યાર્થી મિત્રો મેં લખ્યું છે, ધારો કે બિંદુ P અને Q એકબીજાથી ખૂબ નજીક છે અને તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ સૂક્ષ્મ છે, બરાબર. બિંદુ જો એકદમ નજીક નજીક છે, આ બિંદુ એકદમ નજીક નજીક, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ એકદમ સૂક્ષ્મ આવશે, બરાબર. એટલે એને આપણે dV વડે દર્શાવીએ. આ સ્થિતિમાં ઉપયુક્ત સંકલનમાં માત્ર એક જ પદ E ડોટ dl રહેશે. જો તો આપણે આ બિંદુઓ છે, બરાબર, એ છૂટા છૂટા હોય તો આપણે સંકલન કરવું પડે, કારણ કે આવા ઘણા બધા નાના નાના ટુકડા છે એ આપણે ભેગા કરવા પડે, એટલે આપણે ત્યાં સંકલન કરવું પડે. પણ વિદ્યાર્થી મિત્રો આ બિંદુ P અને બિંદુ Q જો આમ એકદમ નજીક આવેલા હોય, બરાબર, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ પણ સૂક્ષ્મ હશે અને સંકલન કરવાની પણ જરૂર નહીં પડે, કારણ કે એક જ નાનો ટુકડો છે એટલે એને જોડવાની જરૂર નથી. એટલે dV બરાબર માઇનસ E ડોટ dl, ટૂંકમાં આ સંકલન છે એ નીકળી જશે. બિંદુ P અને બિંદુ Q એકદમ નજીક આવેલા હોય, બરાબર, તો આ સ્થિતિમાં આપણે સંકલન છે એ નીકળી જાય. હજી આગળ સાદુરૂપ આપો કે આપણું વિદ્યુત ક્ષેત્ર E અને આ સ્થાનાંતર dl, સૂક્ષ્મ સ્થાનાંતર dl, બેની દિશા જો સરખી હોય, બરાબર, આજે આપણું અહીંથી આજે આપણે સ્થાનાંતર આમ કરાવી Q બિંદુએથી વિદ્યુતભારને આપણે P બિંદુએ આમ લઈ જઈએ તો સ્થાનાંતરની દિશા આ થઈ. હવે એ જ દિશામાં જો આપણું વિદ્યુત ક્ષેત્ર હોય, એ જ દિશામાં આપણું આમ વિદ્યુત ક્ષેત્ર E હોય તો બે વચ્ચેનો ખૂણો 0 અંશનો કહેવાશે. વિદ્યાર્થી મિત્રો તમે વિચારી શકો કે આ બિંદુ P અહીંયા જે બતાવ્યું છે એ માનો કે અહીં એકદમ નજીક આવેલું છે અહીંયા, બરાબર. તો તમે જોઈ શકો
કે આપણું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને આપણું સ્થાનાંતર એ દિશામાં છે, તો આપણો આ ખૂણો છે એ 0 અંશનો કહેવાય. E અને dl વચ્ચેનો ખૂણો છે એ 0 અંશનો થશે. એટલે આનું પહેલાં આપણે સાદું રૂપ આપી દઈએ, સદિશ E ડોટ સદિશ dl. અદિશ ગુણાકાર છે, અહીં અદિશ ગુણાકાર એટલે કોસ વિધેય આવશે. હવે આ થીટા શું છે? થીટા ખૂણો છે એ શું છે? તો કે E અને સ્થાનાંતર સદિશ dl વચ્ચેનો ખૂણો છે. તો આ ખૂણો આકૃતિમાં જોઈ શકો 0 અંશનો બને, થીટા બરાબર 0. અહીં 0 મૂકશો એટલે આની કિંમત છે એ 1 થશે. cos 0 એટલે એની કિંમત 1. એટલે આનો જવાબ શું આવશે? E dl આવશે. સદિશ E ડોટ સદિશ dl, જો આના બરાબર તમને આવું મળ્યું E dl. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે, આ સમીકરણ 3 છે. બરાબર. હવે સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકવાની. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે સદિશ E ડોટ dl અહીંયા છે. જો સદિશ E ડોટ dl આવું દેખાય, આવું ત્યાં તમે E dl લખી શકો. E dl એટલે જો મેં આગળ સાદુરૂપ આપ્યું dv બરાબર માઇનસ E dl. હવે E ને તમે કરતા કરો ને તો આ માઇનસ નિશાની આને લાગુ પડશે એટલે માઇનસ dv, અને આ dl છે એ છેદમાં જશે એટલે E બરાબર માઇનસ dv ના છેદમાં dl આવશે. તો આ જે આપણું સૂત્ર છે એ ખૂબ જ મહત્વનું છે. આ વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં મેં વાત કરી હતી કે dv ના છેદમાં dl છે એ શું છે? તો કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે. આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, વિદ્યુત સ્થિતિમાન પ્રચલનની વ્યાખ્યા આપો અથવા કોને કહેવાય. તો તમે જોઈ શકો કે dv ના છેદમાં dl છે એને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે. અહીંયા તમે જોશો તો આ dl છે એ અંતર છે, dl છે એ આપણું અંતર છે, અને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. જો dv એટલે એકમ અંતર દીઠ, જો અંતર છેદમાં છે એટલે એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. આનો એકમ કેવો હોય? તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ કેવો હોય? તો અગાઉ મેં તમને વાત કરી, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ આવશે વોલ્ટ, અને આ અંતર છે એટલે મીટર, અથવા બીજો એકમ કેવો હોય? તો ન્યૂટનના છેદમાં કુલમ પણ તમે કહી શકો. બરાબર. બીજો એકમ તમારે કેવો હોય? તો ન્યૂટનના છેદમાં કુલમ પણ તમે કહી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર છે એ આપણા માટે મહત્વનું છે કે જે આપણે વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે અત્યારે મેં ગણતરી તમને આ સમજાવી હતી એમાં વિદ્યુત ક્ષેત્ર E અને સ્થાનાંતર સદિશ dl છે, બરાબર, એ બે એક સમાન દિશામાં હતા. પણ માનો કે બેયની દિશા અલગ અલગ હોય. બરાબર. વિદ્યુત ક્ષેત્ર E આપણું આ દિશામાં છે અને આપણે સ્થાનાંતર પણ એ જ દિશામાં વિચાર્યું હતું. હવે આપણે એવું વિચારવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર E અને સ્થાનાંતરની દિશા અલગ અલગ હોય. બરાબર. જેવી રીતે હું એમ કહું કે બિંદુ P અહીંયા છે, અહીંયા એને બદલે ધારો કે અહીંયા બિંદુ P છે, તો આપણું સ્થાનાંતર આમ થશે. વિદ્યુત ક્ષેત્ર આપણું આમ છે જો, અને સ્થાનાંતર આપણું આમ થાય. બરાબર. તો આવી સ્થિતિમાં આપણે શું કરવું? બરાબર. તો એના માટે જો મેં લખ્યું છે, જો સ્થાનાંતર સદિશ dl વિદ્યુત ક્ષેત્રની દિશામાં ન લીધું હોય તો માઇનસ dv ના છેદમાં dl વડે આપણને વિદ્યુત ક્ષેત્રનો તે સ્થાનાંતરની દિશામાં ઘટક મળે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર એનો આપણે આમ સ્થાનાંતરની દિશામાં ઘટક લેવાનો. તમે વિચારી શકો, વિદ્યુત ક્ષેત્ર E છે એ આમ ત્રાસી દિશામાં છે એટલે એનો x અક્ષની દિશામાં ઘટક મળે, એવી રીતે એનો તમને y અક્ષની દિશામાં પણ ઘટક મળે. એવી રીતે આપણે અહીં શું કરવાનું? તો કે આ વિદ્યુત ક્ષેત્ર E છે એનો આપણે આમ સ્થાનાંતરની દિશા છે, આ સ્થાનાંતરની દિશા એની દિશામાં ઘટક લેવાનો.
જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોય અને સ્થાનાંતર ગમે તે દિશામાં હોય તો વિદ્યુત ક્ષેત્ર આપણું x અક્ષની દિશામાં છે એટલે એનો ઘટક Ex એકમ સદિશ I થાય, બરોબર. x અક્ષની દિશામાં છે, y અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્રની અસર 0 છે, z અક્ષની દિશામાં પણ વિદ્યુત ક્ષેત્રની અસર 0 છે. તો વિદ્યુત ક્ષેત્ર આપણું x અક્ષની દિશામાં છે એટલે તમે આ રીતે લખી શકો સદિશ E બરાબર Ex એકમ સદિશ I. હવે સ્થાનાંતર આપણું છે એ ત્રણેય દિશામાં છે. જો x અક્ષની દિશામાં છે, y અક્ષની દિશામાં છે અને z અક્ષની દિશામાં પણ છે સ્થાનાંતર. એટલે કે dx એકમ સદિશ I પ્લસ dy એકમ સદિશ j પ્લસ dz એકમ સદિશ k. તો હવે આવી સ્થિતિમાં આપણી ગણતરી કેવી રીતે થશે? બરાબર, આવી સ્થિતિમાં આપણી ગણતરી છે એ કેવી રીતે થાય? તો આપણી પાસે સૂત્ર છે, આપણી પાસે સૂત્ર છે dv બરાબર માઇનસ E ડોટ dl, dv બરાબર માઇનસ E ડોટ dl. આવું સૂત્ર હમણાં જ આપણે શીખ્યા. હાલો હવે માઇનસ E દેખાય સદિશ E, यहाँ કિંમત મૂકવાની થાય Ex એકમ સદિશ I ડોટ એટલે ડોટ સદિશ dl દેખાય, यहाँ કિંમત મૂકવાની dx I પ્લસ dy j પ્લસ dz k. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અદિશ ગુણાકાર છે. જો આનો એક વખત આની સાથે ગુણાકાર કરો એટલે Ex dx I ડોટ I થશે. આનો આની સાથે ગુણાકાર કરો તો પ્લસ Ex dy I ડોટ j આવશે, I ડોટ j. જો અદિશ ગુણાકાર છે, આનો આની સાથે ગુણાકાર કરશો તો Ex dz I ડોટ k આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો અદિશ ગુણાકાર થશે. હવે I ડોટ I હોય તો અહીંયા 1 કહેવાય, I ડોટ j હોય તો આ 0 કહેવાય, I ડોટ k હોય તો પણ આ 0 કહેવાય. વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણમાં શીખ્યા I ડોટ I હોય તો 1 કહેવાય, J ડોટ j હોય તો પણ 1 કહેવાય, K ડોટ k હોય તો પણ 1 કહેવાય. પણ I ડોટ j હોય બરાબર તો આ બે વચ્ચેનો ખૂણો π/2 હોય એટલે cos π/2 એટલે 0 થશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ પદ આપણું શૂન્ય થઈ ગયું, આ પદ પણ આપણું શૂન્ય થઈ ગયું, આ એક પદ વધ્યું એટલે માઇનસ Ex dx આ બાજુ છે dv. હાલો Ex ને કરતા કરો એટલે આ છે માઇનસ dx છેદમાં જશે એટલે Ex બરાબર માઇનસ dv ના છેદમાં dx. વિદ્યાર્થી મિત્રો આ સૂત્રનો આપણે દાખલામાં ઉપયોગ આવશે. તમે જોઈ શકો કે સ્થાનાંતર આપણું x અક્ષની દિશામાં છે, આ તો આપણું વિદ્યુત ક્ષેત્ર છે એ પણ x અક્ષની દિશામાંનું ધ્યાનમાં લેવાનું. બરાબર, વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં આપણે જાણવું હોય કે x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, બરાબર, તો આ સ્થાનાંતર છે છેદમાં સ્થાનાંતર અંતર એ x અક્ષની દિશામાંનું ધ્યાનમાં લેવાનું. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સ્થાનાંતર જો આપણું y અક્ષની દિશામાં થતું હોય તો આવો ઘટક મળે Ey બરાબર માઇનસ dv ના છેદમાં dy. તેવી જ રીતે Ez બરાબર તમે લખી શકો માઇનસ dv ના છેદમાં dz. વિદ્યાર્થી મિત્રો જો આપણું વિદ્યુત ક્ષેત્ર આ x અક્ષની દિશામાં છે એને બદલે જો y અક્ષની દિશામાં હોય તો આપણે આમ લેવું પડે E બરાબર માઇનસ Ey j. જો વિદ્યુત ક્ષેત્ર આપણું y અક્ષની દિશામાં હોય બરાબર તો અહીંયા કિંમત છે એ બદલાઈ જશે, Ey j થઈ જશે. આનું સાદુરૂપ આપશો, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, તો j ડોટ j વાળું પદ છે એ 1 થશે. જો તો તમને આવો જવાબ મળશે
એવી રીતે જો આપણું વિદ્યુત ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં હોય, બરાબર, તો એના માટે આવો જવાબ મળશે. તમે ગણતરી કરી શકો, બરાબર. વિદ્યુત ક્ષેત્ર જો આપણું ઝેડ અક્ષની દિશામાં હોય તો ઇઝેડ બરાબર માઇનસ ડીવીના છેદમાં ડીઝેડ. કહેવાનો અર્થ એવો છે કે વિદ્યુત ક્ષેત્ર જો વાય અક્ષની દિશામાં હોય તો છેદમાં અહીંયા સ્થાનાંતર વાય અક્ષની દિશામાંનું ધ્યાનમાં લેવું. જો વિદ્યુત ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં હોય તો સ્થાનાંતર છે એ આપણે ઝેડ અક્ષની દિશામાંનું ધ્યાનમાં લેવું. આ પ્રકારનું વિકલન છે એને ખંડશઃ વિકલન કહેવામાં આવે. આ પ્રકારના વિકલનને ગણિતમાં ખંડશઃ વિકલન કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, આપણા ત્રણેય ઘટકો છે. જો વિદ્યુત ક્ષેત્ર ઈ તેના ત્રણેય ઘટકો એક્સ વાય ઝેડ પર આધાર રાખતું હોય તો વ્યાપક રીતે સ્થિતિમાન અને ક્ષેત્ર વચ્ચેનો સંબંધ તમે આ રીતે પણ દર્શાવી શકો. વ્યાપક રીતે ઈ એક્સ બરાબર માઇનસ ડેલ વી છેદમાં ડેલ એક્સ. જો આ ડીવીના છેદમાં ડી એક્સ એને બદલે ડેલ વીના છેદમાં ડેલ એક્સ. એવી રીતે આને આ સંબંધને તમે આમ લખી શકો, ઈ વાય બરાબર માઇનસ ડેલ વીના છેદમાં ડેલ વાય, ઈ ઝેડ બરાબર માઇનસ ડેલ વીના છેદમાં ડેલ ઝેડ. આ પ્રકારનું જે વિકલન હોય વિદ્યાર્થી મિત્રો એને ખંડશઃ વિકલન કહેવામાં આવે. બરાબર. આ રીત છે, આ રીત એનો આપણે દાખલામાં ઉપયોગ આવશે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ રીતના દાખલા આપણે આગળ આવશે. બરાબર. યાદ શું રાખવાનું કે વિદ્યુત ક્ષેત્ર જો એક્સ અક્ષની દિશામાં હોય તો આ સ્થાનાંતર છે એ એક્સ અક્ષની દિશામાંનું ધ્યાનમાં લેવું. એટલે કે એક્સ અક્ષની દિશાની સાપેક્ષમાં આપણે વિકલન કરવાનું. જો વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષની દિશામાં રકમમાં આપ્યું હોય તો સ્થાનાંતર આપણું વાય અક્ષની દિશામાંનું ધ્યાનમાં લેવું. વિદ્યુત ક્ષેત્ર આપણું જો ઝેડ અક્ષની દિશામાં આપ્યું હોય તો આપણું સ્થાનાંતર છે એ ઝેડ અક્ષની દિશામાં ધ્યાનમાં લેવું. એટલે આ રીતનું જે વિદ્યાર્થી મિત્રો વિકલન છે એને ખંડશઃ વિકલન કહેવામાં આવે. આને તમે આ રીતે પણ લખી શકો. સદિશ ઈ એના ત્રણેય ઘટકો લખવા હોય તો ડેલ વી છેદમાં ડેલ એક્સ એકમ સદિશ આઈ પ્લસ ડેલ વી ડેલ વાય એકમ સદિશ જે પ્લસ ડેલ વી ડેલ ઝેડ એકમ સદિશ કે. આ રીતે પણ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો. વિદ્યુત ક્ષેત્રનો એક્સ અક્ષની દિશામાંનો ઘટક મળશે, આ વિદ્યુત ક્ષેત્રનો વાય અક્ષની દિશામાંનો ઘટક મળશે. જો આ એક્સ અક્ષની દિશામાંનો ઘટક મળશે, આ વાય અક્ષની દિશામાંનો ઘટક મળશે અને આ ઝેડ અક્ષની દિશામાંનો ઘટક મળશે. કોનો? વિદ્યુત ક્ષેત્રનો. એટલે આ જે સૂત્ર છે એનો આપણે દાખલામાં ઉપયોગ આવશે, એટલે બરાબર સમજજો. અને આજે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખી. એટલે આજે આપણે 2 પ્રશ્ન શીખ્યા, એ તમારે હોમવર્કમાં રહેશે.